આમોદ નજીક ઢાઢર નદી પર 66 કરોડના ખર્ચ નિર્માણ પામેલા દેનવા ડોલિયા બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આમોદ, જંબુસર તેમજ વાગરા તાલુકાના અનેક ગામોને જોડાતા આમોદ નજીક ઢાઢર નદી પર ₹66 કરોડના ખર્ચે નિર્માણ પામેલા દેનવા ડોલિયા બ્રિજનું ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। બ્રિજનું નિર્માણ પૂર્ણ થતાં હાલ 2 વ્હીલર અને 4 વ્હીલર વાહનો માટે તેને ખુલ્લું મૂકવામાં આવ્યું છે। આ બ્રિજના કારણે આસપાસના અનેક ગામોને લોકો માટે અવરજવર વધુ સરળ બનશે અને મહત્વપૂર્ણ જોડાણ ઉપલબ્ધ થશે। લોકાર્પણ કાર્યક્રમમાં ભાજપના આગેવાનો તેમજ તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કરોડોના ખર્ચ તૈયાર થયેલા આ બ્રિજના લોકાર્પણથી સ્થાનિકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી। બ્રિજ શરૂ થતાં મુસાફરીનો સમય ઘટવાની સાથે આસપાસના ગામોના લોકો, વેપારીઓ અને વાહન ચાલકોને પણ તેનો સીધો લાભ મળવાની શક્યતા છે।